જંતુનાશક દવાઓને લીધે કેન્સર શા માટે થાય? એટલા માટે હું કહું છું કે આજકાલ છે ને બહાર હોટેલ રેસ્ટોરન્ટની અંદર ઘણી બધી વખત સસ્તું અને જે શાકભાજી ફ્રૂટ લાવે ઘણી વાર પ્રોપર ધોવામાં ન આવે. જંતુનાશક દવાઓથી કયા કયા પ્રકારના કેન્સર થઈ શકે? તો સૌથી કોમનમાં છે લીવર, કિડની. શાકભાજી ફળોને વોશ કર્યા પછી પણ અંદરથી દવાઓ કેમ નથી નીકળતી? તેથી આને દૂર કરવા માટે કઈ કેમિકલ મેથડ અપનાવી? પાણીની અંદર તમે 1 ચમચી ખાવાના સોડા નાખો અને 8 થી 12 મિનિટ સુધી તમે ફળ શાકભાજીને વોશ કરો તો પેસ્ટિસાઇડ નીકળવાના ચાન્સ મેક્સિમમ હોય છે. આપણા ખોરાકની અંદર ખાસ કરી અને શાકભાજી અને ફ્રૂટની અંદર જંતુનાશક દવાઓનું પ્રમાણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે અને એને લઈને હેલ્થના મોટા ઇસ્યુ થઈ રહ્યા છે. એ પ્રોબ્લેમ કેટલી હદે છે અને ખાસ કરીને આ પ્રોબ્લેમનું સોલ્યુશન શું? ખોરાકમાંથી ખાસ કરીને ફ્રૂટમાંથી એને કેમ દૂર કરી શકાય? એની મેથડ ઉપર ઘણું સંશોધન થયું છે પરંતુ લોકોને ખ્યાલ નથી. બંને બાબત પર આપણે ખૂબ ડિટેલમાં જે ચર્ચા કરીએ. વિડીયો છેક સુધી જરૂર સાંભળજો. આપણે શાકભાજી અને ફ્રૂટને ઘરે ધોઈએ છીએ, એ વોશ કર્યા પછી પણ કેટલી જંતુનાશક દવાઓ અંદર રહી જતી હશે? થોડું એના વિશે પહેલાં માહિતી મેળવીએ. એના પર ઘણા બધા સંશોધનો થયા છે. ખાસ કરીને જો એક અંદામાન નિકોબાર આઇલેન્ડની અંદર છે, એક ટર્કીની અંદર પણ આના પર રિસર્ચ થયું છે, ઘાનામાં. આ સિવાય તો બહુ બધા આવા પેપર્સ, રિસર્ચ પેપર્સ છે જે લોકોએ એના પર ખૂબ ડિટેલમાં ચર્ચા કરી છે. એક એક્ઝામ્પલ આપું તો ટર્કીની અંદર ડૉક્ટર ડીડેમ કરીને છે, એમણે 3044 સેમ્પલ લીધા શાક માર્કેટની અંદરથી, ફ્રૂટ અને વેજીટેબલ્સના, અને ચેક કર્યું તો 354 સેમ્પલની અંદર નુકસાન કરે એવી માત્રાની અંદર પેસ્ટિસાઇડ્સ ઓલરેડી હતા, બધું વોશ કર્યા પછી પણ. એટલે આ આંકડો બહુ મોટો છે. હવે બીજો પ્રશ્ન એ છે કે ઘણીવાર તમે ઉપરથી સાફ કરો પણ પેસ્ટિસાઇડ સ્કિન જે એની જે સપાટીમાંથી અંદર ઊંડે ઉતરી જતા હોય છે, એપલ હોય કે કોઈ બી ફ્રૂટ ને વેજીટેબલ્સની અંદર. એના પર પણ એક રિસર્ચ થયેલું છે, બહુ સરસ રિસર્ચ છે. એમણે શું કર્યું કે કોઈ પાંદડાવાળા શાકભાજી હોય એમાં દવા નાખેલી હોય, એને વોશ કરી દીધું અને પછી એનો અભ્યાસ કર્યો કે પછી જોયું કે અંદર કેટલી ડેપ્થ સુધી આ બધી વસ્તુ જતી હોય છે. આ જે સંશોધન છે તે અમેરિકાની અંદર ડૉક્ટર યાંગે કરેલું છે. થોડી માહિતી આપીશ. એમણે શું કર્યું કે પાંદડાનો એક ભાગ હોય ને એનું બહુ ડિટેલમાં એનાલિસિસ કર્યું, ડેપ્થનું કહેવાય ને, તો ખ્યાલ આવ્યો કે લગભગ 250 થી 300 માઇક્રોમીટર એટલી ઊંડાઈ સુધી આ દવાઓ અંદર જતી રહે છે. એટલે ખાલી ઉપરથી પાણીથી વોશ કરવાથી આ વસ્તુ જવાની નથી. એટલા માટે આપણે સમજવું પડશે કે આને દૂર કરવા માટે કઈ કેમિકલ મેથડ અપનાવી, જે હું તમને આગળ જતા સમજાવીશ. શાકભાજી ફળોને વોશ કર્યા પછી પણ અંદરથી દવાઓ કેમ નથી નીકળતી? એક કારણ છે કે જે દવા છે તે અંદર ઊંડે ઉતરી જાય છે, ખાલી સપાટી પર ન રહે. એપલ હોય તો ઉપરની સ્કિન પર ન રહે, એની અંદર પણ દવા ઊંડે જતી રહેતી હોય છે. એ બાબતમાં રિસર્ચ શું કહે છે? અમેરિકાની અંદર ડૉક્ટર યાંગ છે, એમણે એક એના પર ખૂબ સુંદર ડિટેલમાં રિસર્ચ કરેલું છે. એમણે શું કર્યું કે જે શાકભાજીનું જે પાંદડું હોય એને પહેલાં વોશ કરી નાખ્યું જેથી અંદરથી દવા જતી રહે. એ પછી એના પર ડિટેલમાં સરસ મેથડથી રમન ઇફેક્ટ ભણતા હતા, એની અંદરથી એણે સંશોધન કર્યું કે એ કેટલું ડેપ્થની અંદર આ જાય છે. તો એમાં ખ્યાલ આવ્યો કે 24 કલાકની અંદર સપાટીથી લગભગ 250 થી 300 માઇક્રોમીટર સુધી અંદર ઊંડે દવાઓ જતી રહેતી હોય છે. એને લઈને આપણે વોશ કરીએ તો પણ આ કેમિકલ જતા નથી. બીજું એક કારણ એવું હોય કે કોબીજમાં એમાં છે ને વારાફરતી પાંદડા બીડાતા હોય. તમે દવા નાખે પછી પાંદડું બીડે, ફરી વાર દવા નાખે, આ પ્રોસેસ લાંબો સમય ચાલે. એટલે ઉપરથી ધોવાથી કેમિકલ્સ જતા નથી, દવાઓ નહીં જશે એવા કેસમાં. એટલા માટે આપણે હું જે આગળ વાત કરીશ એ સ્પેશિયલ મેથડથી આપણે ધોવું પડશે. જંતુનાશક દવાઓને લીધે કેન્સર શા માટે થાય? તો પહેલું કારણ છે એ ડીએનએમાં નુકસાન કરે છે. ડીએનએમાં મ્યુટેશન થવાથી આપણા શરીરમાં જે કોષોની વૃદ્ધિ હોય એ અનિયંત્રિત થઈ જાય અને કેન્સર થતું હોય છે. બીજું, અમુકની અંદર હોર્મોન્સના ઇમ્બેલેન્સ થાય, એના લઈને બ્રેસ્ટ એટલે કે સ્તન કેન્સર અને પ્રોસ્ટેટનું કેન્સર થતું હોય છે. એ સિવાય એને લઈને લાંબા સમયથી સોજો આવે, ઘણીવાર આપણી રોગ પ્રતિકારક શક્તિને નુકસાન થાય, એને લઈને પણ કેન્સર અને અન્ય રોગનું જોખમ વધી જતું હોય છે. ઘણા લોકોને એવો પ્રશ્ન હોય કે અમુક લોકો તો સતત દવાઓ છાંટતા હોય, એ લોકોને કેન્સર કેમ નથી થતું? તો આ રોગ થવા માટે 2 ફેક્ટર હોય. એક હોય જીનેટિક ફેક્ટર, એટલે કે જે તે વ્યક્તિનું શરીરનું બંધારણ. અમુક લોકોનું શરીરની અંદર અમુક મ્યુટેશન્સ, અમુક ખામી જન્મજાત હોય, એ લોકોને ઓલરેડી રોગ થવાના ચાન્સ વધારે હોય. એમાં જો આ દવાઓ એડ થાય ને એટલે એ લોકોને કેન્સર થાય. સામે અમુક લોકોનું શરીરનું બંધારણ સારું હોય, કોઈ મ્યુટેશન્સ ન હોય, એ લોકોની અંદર આની અસર ઓછી થતી હોય છે.
પરંતુ આ ચેક કરવું અઘરું છે. એટલે આપણા માટે ઉપાય છે કે આ દવાઓને કેમ દૂર રાખવી, એનાથી કેમ દૂર રહેવું, એ જ બચવાનો ઉપાય છે. જંતુનાશક દવાઓથી કયા કયા પ્રકારના કેન્સર થઈ શકે એ બાબતમાં ઘણા બધા સંશોધનો થયા છે. એક વાત કરું તો ડૉક્ટર સારા કરીને છે, એમણે 2017 સુધીના બધા સંશોધનોને ભેગા કરી અને કમ્પાઇલ કર્યા. તો એની અંદર માત્ર ખાલી કેન્સરની વાત કરીએ ને તો 243 જેટલા પેપર તો રિસર્ચ પેપર ખાલી કેન્સર ઉપર છે. એ સિવાય બાકી બધા ઓર્ગન પર તો ઘણા બધા પેપર છે. આપણે ખાલી કેન્સરની વાત કરીએ તો કયા કયા કેન્સરનું જોખમ વધે, તો સૌથી કોમનમાં છે લીવર, કિડની, પેશાબની થેલીનું કેન્સર, સ્વાદુપિંડનું કેન્સર. બાળકોની અંદર બ્રેઇન ટ્યુમરનું જોખમ પણ એનાથી વધતું હોય છે. એ સિવાય અન્ય કેન્સરની અંદર એક છે થાઇરોઇડ, બ્લડ કેન્સર, પ્રોસ્ટેટ અને બ્રેસ્ટનું કેન્સર. આ બધા પણ પેસ્ટિસાઇડને લીધે વધતા હોય છે. જો વારંવાર આનું એક્સપોઝર થાય તો 20 થી 50% જેટલું જોખમ વધી શકે છે. જો એક્સપોઝર ઓછું હોય એટલે કે બહુ વધારે પ્રમાણમાં પેસ્ટિસાઇડ ન આવે તો 5-10% જેટલું જોખમ અન્ય વ્યક્તિ કરતાં વધી જાય. જો એનું પ્રમાણ વધતું જાય જેમ જેમ એમ રિસ્ક પણ ખાસું વધી જાય છે. અન્ય વ્યક્તિ કરતાં 70-90% જેટલું જોખમ વધે જે લોકો ખેતરની અંદર રેગ્યુલર દવા છાંટે અને ગ્લોવ્સ કે માસ્ક ન પહેરે એમના માટે. જંતુનાશક દવાઓથી કેન્સર સિવાય બીજા કયા કયા પ્રોબ્લેમ થઈ શકે, તો જંતુનાશક દવાઓથી તે બીમારીઓનો અમે ચાર્ટ છે. ઓલમોસ્ટ 50% બીમારીમાં કેન્સર આવે. એ સિવાય મગજના પ્રોબ્લેમ થાય, બ્રેઇનનું ડેવલપમેન્ટ હોય બાળકોનું એ ન પૂરતું થાય, ફેફસાની અંદર ફેફસું નબળું પડી જાય એને બી નુકસાન થાય. આ વધારે મહત્વનું છે કારણ કે જે માતાઓમાં પ્રેગ્નન્સી દરમિયાન જો ખોરાકની અંદર, શાકભાજી ફ્રૂટની અંદર આ દવાઓ જાય તો એ લોકોની અંદર બાળકો જ્યારે જન્મે ને ત્યારે બાળકો ખોડખાપણવાળા જન્મી શકે. એના શરીરની અંદર એના ડીએનએમાં ડિફેક્ટ હોય, એના હાથ પગ કે શરીરના અવયવોમાં ખામી સર્જાતી હોય છે. આ ખૂબ મોટું જોખમ હોય છે. એટલે પ્રેગ્નન્સી દરમિયાન ખાસ કાળજી રાખવી જોઈએ. એટલા માટે હું કહું છું કે આજકાલ છે ને બહાર હોટેલ રેસ્ટોરન્ટની અંદર ઘણી બધી વખત સસ્તું અને જે શાકભાજી ફ્રૂટ લાવે ઘણી વાર પ્રોપર ધોવામાં ન આવે. પ્રેગ્નન્સી દરમિયાન જો એ બધું જમવામાં આવે અને એમાંથી આવા કેમિકલનું બોડીમાં એક્સપોઝર થાય તો બાળકોને ખોડખાપણ રહી શકે. શાકભાજી ફ્રૂટની અંદરથી જંતુનાશક દવાઓ કઈ રીતે દૂર કરી શકીએ એ બાબતમાં સારા એવા વૈજ્ઞાનિક સંશોધનો થયા છે. આપણે એની ચર્ચા કરશું અને છેલ્લે પ્રેક્ટિકલી તમે શું કરી શકશો એ સમજાવીશું. આજે મેં પહેલા વાત કરી ડૉક્ટર યંગની, એમનું જે પેપર છે રિસર્ચ પેપર, એમણે શું કરેલું, ધોયા વગર શું થાય, સાદા પાણીથી ધોઈએ, કોમર્શિયલી અવેલેબલ જે ફ્રૂટ ધોવાના કેમિકલ્સ આવતો એ અને ખાવાનો સોડા, બેકિંગ સોડા, એ 4 વસ્તુથી એપલને ધોઈ અને એનું સંશોધન કર્યું કે કેટલા પ્રમાણમાં પેસ્ટિસાઇડ દૂર થાય. તો 30 મિનિટની અંદર સૌથી જે સારો સુધારો આ વોશ કર્યા વગરનું છે, આ સાદા પાણીથી ધોવું છે. એ કરતાં સોડા બાય કપથી મેક્સિમમ સુધારો જોવા મળ્યો 8 મિનિટની અંદર. એમાંથી જો આપણે 12 મિનિટ કરીએ ને તો હજુ બી ઘણો સારો સુધારો થાય. એટલે કે જે પાણીની અંદર તમે 1 ચમચી ખાવાના સોડા નાખો અને 8 થી 12 મિનિટ સુધી તમે ફળ શાકભાજીને વોશ કરો તો પેસ્ટિસાઇડ નીકળવાના ચાન્સ મેક્સિમમ હોય છે. મેં 24 કલાક પછી ફરીવાર એનો અભ્યાસ કર્યો તો જે ઊંડાઈમાં જેટલી ડેપ્થની અંદર આ દવાઓ જાય ને એમાં બી તમે જોઈ શકશો સૌથી ઓછું દવા ખાવાના સોડા, બેકિંગ સોડાથી ગઈ છે અંદર. બાકી બધાની અંદર ધોયા પછી પણ 24 કલાકમાં અમુક ભાગ અંદર રહી જતો હોય છે જે અહીંયા રહેતો નથી. તો આપણે સિમ્પલ ટેબલ ગણાવીએ. આ મેં છે ને ઓનલાઈન ટેબલ લીધેલું છે કે કઈ મેથડથી કેટલા પ્રમાણમાં આપણે જંતુનાશક દવાઓ કાઢી શકીએ. તો સાદા પાણીથી 50 થી 60% જેટલી દવાઓ નીકળી જાય. 2 મેથડ સૌથી ઇફેક્ટિવ છે. એમાં એક છે બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા, અને બીજો છે ને છાલ કાઢી નાખો જ્યાં શક્ય હોય ત્યાં. આ 2 મેથડ એવી છે એમાંથી તમે મેક્સિમમ જંતુનાશક દવાઓ કાઢી શકો છો. ઘણાને પ્રશ્ન હોય કે આલ્કલાઇન વોટરથી શું ફરક પડે, તો આ એક સ્ટડી કોરિયામાં થઈ છે. એ લોકોએ પણ સાદું પાણી, બેકિંગ સોડા, આલ્કલાઇન વોટર બધાથી કોશિશ કરી જોઈ. તો એમાં બી એવો ખ્યાલ આવ્યો કે આલ્કલાઇન વોટર નાખવાથી જે સુધારો છે તે બહુ મોટા પ્રમાણમાં નથી થતો. જે સાદા પાણી કરતાં આલ્કલાઇન વોટર બેટર નથી એવું આમના પેપરની અંદર સમજવામાં આવે. એ લોકોએ 5 પ્રકારના શાકભાજી જોયા અને દરેકની અંદર વોશ કરીને ડિટેલમાં સ્ટડી કરેલી. તો આ જાણવા મળ્યું છે. પેસ્ટિસાઇડ્સથી બચવા બીજું શું કરી શકીએ? એક મેં કહ્યું એમ વોશ તો છે જ તે સારામાં સારું. એ ઓપ્શન ઓબ્વિયસલી સારો છે, પરંતુ એના કરતાં સારો ઓપ્શન છે ઓર્ગેનિક ખોરાક લેવો. ઓર્ગેનિક ખોરાક લેવાથી કેન્સરનું જોખમ લગભગ 30% જેટલું ઘટી જતું હોય છે. એ સિવાય જે લોકો
કેમિકલ સાથે કામ કરે છે, ખેડૂતો ખાસ કરીને, એ લોકોને કેવું થાય કે રોજનું કામ હોય ને એટલે ઘણીવાર કંટાળો ચડે, ગ્લોવ્સ માસ્ક એ ન પહેરતા હોય તો એ લોકોએ જરૂર એ પહેરવું જોઈએ. જ્યાં જ્યાં શક્ય હોય ઘરની અંદર ત્યાં કેમિકલથી, દવાઓથી સફાઈને બદલે સાદા ઓર્ગેનિક કેમિકલ કે ઓર્ગેનિક તત્વો વાપરીને સફાઈ કરવી જોઈએ. અને પાણીની અંદર બહુ મોટો પ્રોબ્લેમ છે, તો પાણીની અંદરથી પણ આપણે આ દૂર થાય એના માટે ફિલ્ટ્રેશન, સૌથી સારું જે ફિલ્ટ્રેશન છે ને એ છે આરઓ વોટર. એનાથી આપણે કરીએ તો પાણીમાંથી બીજો કેમિકલ દૂર થઈ શકે. પરંતુ આરઓ વોટરના બીજા બી પ્રોબ્લેમ હોય છે, એમાંથી અમુક ન્યુટ્રિયન્ટ જતા રહે. એટલા માટે જે વિસ્તારમાં આનો પ્રોબ્લેમ બહુ વધારે હોય એમાં આરઓ વોટરનો ફાયદો વિશેષ થતો હોય છે.